વિવિધ રેલવે પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું। 85,000 કરોડના વધારેના રેલ પ્રોજેક્ટ્સનું શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ અને 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન સંકેત આપી શુભારંભ કરાયો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદથી 10 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી સાથે 85,000 કરોડ તથા અન્ય રેલ સેવાઓનું શિલાન્યાસ કરવામાં આવ્યું। વડોદરા રેલવે સ્ટેશન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, રેલવેના અધિકારી કર્મચારીઓ તમામ લોકોએ કાર્યક્રમને સંબોધ્યો। જ્યારે માનનીય વડાપ્રધાને જણાવ્યું હતું કે દિવસે રેલવે પ્રગતિ કરે છે અને આધુનિક સુવિધાઓ સાથે રેલવેમાં તમામ સુવિધાઓ કરવામાં આવી રહી છે। તમામ લોકોનું અભિવાદન પણ કર્યું। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરી છે, વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં 85,000 કરોડનું એક સાથે ખાતમુહૂર્ત, લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય। એક સાથે વંદે ભારત ટ્રેન જે ભારતમાં બનેલી ટ્રેન અને એનું એક સાથે 10 સ્થાનો પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે। અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય, અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે। એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે। વિકસિત ભારતમાં આવો આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ। ધન્યવાદ।